સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લાગતા વઢવાણનું નામ અસ્તિત્વમાં જોખમમાં. પૂર્વ ધારાસભ્ય સહિત વતન પ્રેમી યુવાનો આવ્યા મેદાનમાં. 7 જાન્યુઆરીના રોજ આ મામલે લાલજી મહારાજની જગ્યા વઢવાણ ખાતે યોજાશે બેઠક. વઢવાણ અસ્મિતા મંચ બિન રાજકીય સંગઠન દ્વારા આંદોલનની ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન હાથ ધરાયું. રાષ્ટ્રનો સૌથી જૂનો ભૂભાગ વઢવાણ નગર છે, ત્યારે આ નગરનો ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે. ઇતિહાસના ચોપડે અસ્થિ ગ્રામ મણિપુર, વર્ધમાન અને વઢવાણ નોંધાયું છે. ત્યારે મહાવીર સ્વામી પગલા કારણે જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહજીના નામ પરથી આઝાદી બાદ કેમ્પ સ્ટેશનને સુરેન્દ્રનગર નામ અપાયું. હાલ ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા લોકો ખુશી વ્યક્ત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું બોર્ડ લગાવતા વઢવાણ નામનું અસ્તિત્વ જોખમાયું છે. ત્યારે વતન પ્રેમીઓ રાજુદાન ગઢવી, સતીશભાઈ ગમારા, અશોકભાઈ રામી, દશરથસિંહ અશવાર, પરેશભાઈ પરીખ વગેરે વઢવાણ શહેરના દરેક સમાજના આગેવાનો સંપર્ક કરી જાગૃતિ કર્યા છે. જેમાં વઢવાણના રાજવી પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી ભગવાનભાઈ પરમાર, ભવાનીસિંહ મોરી, વજુભા રાઠોડ, કિરણભાઈ મહેતા, દોલુભા ડોડિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ સહયોગ હાજર કર્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ સદસ્યો આમંત્રિત કરાયા છે. આ માટે વઢવાણ અસ્મિતા મંચ અને બિન રાજકીય સંગઠનો દ્વારા તારીખ 7/1/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાકે વઢવાણ લાલજી મહારાજ જગ્યા દાજીપરા વઢવાણ ખાતે બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં વઢવાણના વારસાને અસ્તિત્વ માટેનું માર્ગદર્શન મળશે, જ્યારે યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ માટે રણનીતિ બનાવાશે. આ ઉપરાંત જરૂર પડે આંદોલનની ચર્ચા વિચારણા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ. ગુજરાત સરકારે જ્યારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરી છે ત્યારે સરકારનું બહુ સારું પગલું છે, પરંતુ જ્યારે વઢવાણની સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે અમને વઢવાણવાસીઓને પણ જરાક મનની અંદર ડંખ છે કે વઢવાણનું નામ કેમ ભૂલાય. 2500 વર્ષ જૂની સંસ્કૃતિ, મહાવીર સ્વામીના પગલા, મેરડીમાનું સ્થાનક જ્યારે આ ગામની અંદર હોય અને આ સાંસ્કૃતિક ગામ હોય, રજવાડું હોય અને સુરેન્દ્રનગર પછી વસ્યું, પહેલાં વઢવાણ હતું, કેમ્પ સ્ટેશન તો પછી વસ્યું, ત્યારે વઢવાણનું નામ ભૂસાય તે આ વઢવાણ લોકોને પોસાય તેમ નથી. જેથી કરીને આંદોલનનું બણસિંગું ફુગાયું છે. ત્યારે હવે વઢવાણની અંદર વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ જાહેર થાય તેવી વઢવાણવાસીઓમાં માંગ ઉઠી. ત્યારે મંગળવારે હવે આ આંદોલનને વેગ આપવા માટે વઢવાણવાસીઓ ભેગા થાય છે. ત્યારે હવે વઢવાણવાસીઓ મંગળવારે એક થાવ અને આવો અને આપણે સરકારમાં રજૂઆત કરીએ અને વઢવાણનું નામ ના ભૂલાય તેવું માટે પ્રયત્ન. મારું નામ સતીશ ગમારા. આજે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કર્યું ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા ઉપર એક બોર્ડ મારવામાં આવ્યું કે સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. ત્યારે અમે વઢવાણવાસીઓ આજે એક વિરોધના ઓલામાં મેદાનમાં ઉતર્યા છીએ કે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. સુરેન્દ્રનગર છે એની હારે અમારો વાંધો નથી, પણ વઢવાણને પણ સાથે જોડવામાં આવે એવી અમારી માંગ છે. અને આવનાર દિવસોમાં એક મિટિંગનું આયોજન કરેલ છે, ત્યારે વઢવાણવાસીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આંદોલનમાં સૌ વઢવાણવાસીઓ જોડાવ. અને મંગળવારે વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ સાંજે 5 વાગે મિટિંગમાં વઢવાણ નગરજનો પધારવા આમંત્રણ છે. મળીને જ્યારે વઢવાણના અસ્મિતાની વાત આવતી હોય ત્યારે વઢવાણ મહાવીર સ્વામીના પગલા જ્યારે વઢવાણની અંદર પ્રસ્થાપિત છે, ત્યારે વઢવાણ શહેરના કોર્પોરેશનની વાત આવે કે વઢવાણ શહેરને કોર્પોરેશનનો દરજ્જો જ્યારે વઢવાણનું નામ પૂછાઈ રહ્યું હોય ત્યારે વઢવાણના નામના અસ્તિત્વનો સવાલ હોય ત્યારે આગામી મંગળવાર 7 તારીખે સાંજે 5 વાગે લાલજી મહારાજની જગ્યા ખાતે આપણે સાથે મળીએ અને વઢવાણના અસ્તિત્વના નામની લડતમાં જોડાઈએ. તો ચાલો વઢવાણવાસીઓ મળીએ મંગળવારે.